જો ભાઈ આખા વડોદરાની અંદર ધૂમ મચાવતા હોય ને તો ભાઈ આપડા શૈલેષભાઈ આમલેટ વાળા માને ત્યાં ક્રોસિંગ થઈને કોઈને પણ પૂછશો ને, નાના છોકરાથી માંડીને મોટો માણસ પણ તમને કહી દેશે કે શૈલેષભાઈ આમલેટ વાળા ક્યાં આવેલા ભાઈ. કારણ કે આમની આમલેટ અને ઈંડાની આઈટમો એટલી બધી ફેમસ છે ને માણેજામાં. બાપુ એક જ નામ બોલાય આપડા શૈલેષભાઈ નું. હમણી ત્યાં દરેક ઈંડાની આઈટમો તમને મળી જવાની છે, જેની અંદર ગ્રીન ગ્રેવી પુલાવ છે, પછી ચીઝ બટર મેક્સિકન છે, પછી ઓનિયન પાપલેટ છે, રોટલી છે, પાપડ છે, સલાડ છે, તેમની તીખી ચટણી છે, ઈંડા કરી છે, બોઇલ ખીમા છે. પછી બાપુ શું વાત કરું યાર, ઈંડાની તો એકથી એક ભક્કમ આઈટમો હતી. મેં કીધું બાપુ તમારી ત્યાં તો બધી જ આઈટમો અવેલેબલ છે, કારણ કે ભાઈ આપણે તો આખા માણેજામાં ધૂમ મચાયેલા છે. અને આ શૈલેષભાઈ જેવી આઈટમો તો ભાઈ આખા માણેજામાં કોઈ ના બનાવે. તડકા કરી છે, પછી ચીઝ કરી છે, પછી ભુરજી છે, દરેક આઈટમો તમને ઈંડાની અમની ત્યાં જોવા મળી જવાની છે ભાઈ. તો પછી સીધું પહોંચી જ જવાનું. જો શિયાળામાં ઈંડાની આઈટમો ખાવી હોય ને તો આપડા જૂના અને જાણીતા શૈલેષ આમલેટ વાળાની ત્યાં. અને ભાઈ આપડા શૈલેષભાઈ ની ત્યાં ફેમિલી પોઈન્ટ પણ છે, એટલે એવું ના વિચારતા તમે તમારા ફેમિલી સાથે પણ જઈ શકો છો. એમની ત્યાં તો બાપુ ફૂલ ભક્કમમાં ભીડ હોય જ છે. જો લોકેશન ની વાત કરું તો માનેજા ક્રોસિંગ પાસે ભરત પેટ્રોલ પંપ ની એક્ઝેક્ટ બાજુમાં તમને દેખાશે. SMS હોસ્પિટલની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર છે આપડા શૈલેષભાઈ આમલેટ વાળા.